સુરતના બારડોલીમાં જિલ્લા પોલીસ દ્વારા યોજાઈ મિની મેરેથોન દોડ. રેન્જ આઈ. જી પ્રેમકુમાર સિંહ સુરતથી સાયકલ પર ફિટ ઇન્ડિયાના નારા સાથે બારડોલી પહોંચ્યા. 15,000થી વધુ યુવાનો અને એન.આર.આઈ અને પોલીસ જવાનો પણ જોડાયા. વાત કરીએ મિની મેરેથોન દોડની સરદારની કર્મભૂમિ બારડોલીમાં સુરત જિલ્લા પોલીસ દ્વારા મિની મેરેથોન દોડનું આયોજન કર્યું હતું. 10 કિ.મી., 5 કિ.મી. અને 3 કિ.મી.ની દોડનું આયોજન કરાયું હતું, જેમાં સુરત જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાંથી 15,000થી વધુ યુવાનો જોડાયા હતા. દેશના યશસ્વી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ફિટ ઇન્ડિયાનું સૂત્ર આપ્યું હતું. દેશના યુવાનો વ્યસન મુક્ત રહી ફિટ રહે તો દેશ ફિટ રહેશે. ત્યારે સુરત જિલ્લા પોલીસ દ્વારા બારડોલી ખાતે નો ડ્રગ્સ, નો વ્યસનના નારા સાથે મિની મેરાથોન દોડનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં યુવાનો, મહિલાઓ, પોલીસ અને રાજનેતાઓ પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. મિની મેરેથોન દોડમાં યુવાનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. યુવાનો, પોલીસ કર્મીઓ પણ મેરેથોન દોડમાં દોડ્યા હતા. ઠંડીના ચમકારાની અવગણના કરી યુવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા. 3 દિવ્યાંગ લોકો પણ જોડાયા હતા. બારડોલી ધારાસભ્ય ઈશ્વર પરમાર, ભાજપ સંગઠન પ્રમુખ ભરત રાઠોડ, જિલ્લા પંચાયત પ્રમુખ ભાવિની પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિતિ રહ્યા હતા. જો કે મેરાથોન દોડ બાદ સંગીતના સૂરો વચ્ચે યુવાનો મનમુકી ઝૂમી ઉઠ્યા હતા. 65 વર્ષીય એન.આર.આઈ અતુલકુમાર પણ ઉત્સાહભેર દોડમાં ભાગ લીધો હતો. યુવાનોને વ્યસન મુક્ત રહી ફિટ રહેવા અપીલ પણ કરી હતી. જો કે સૌથી વધુ ધ્યાન રેન્જ આઈ. જી પ્રેમવીર સિંહે ખેંચ્યું હતું. કેમ કે તેઓ સુરતથી ફિટ ઇન્ડિયા અને નો ડ્રગ્સના સૂત્રો સાથે બારડોલી પહોંચી ફ્લેટ બતાવી દોડની શરૂઆત કરાવી હતી. રિપોર્ટર જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 બારડોલી. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિની ઉજવણી 2025 વર્ષમાં કરવાની છે. એ અને સુરતને નો ડ્રગ્સ સિટી તરીકે બનાવવાના એક અભિયાનના અંતર્ગત આજરોજ એસપી શ્રી સુરત, રૂરલ અને પલસાણા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના તત્વાધાનમાં બારડોલીમાં એક મેરેથોનનું આયોજન કરવામાં આવેલ છે. આ મેરેથોન દોડમાં લગભગ 15,000 જેટલા લોકો સામેલ થયા છે અને તમામે ખૂબ જ ઉત્સાહપૂર્વક આ દોડમાં ભાગ લીધેલ છે. તો આ જે આયોજન છે, આ બારડોલી જેવી એક વિસ્તારમાં આટલી મોટી સંખ્યામાં લોકોની ભાગીદારી આ એક બહુ મહત્વપૂર્ણ સંકેત છે અને એનાથી લોકોમાં જે સ્વાસ્થ્ય પ્રત્યેની જે જાગૃતતા છે, આમાં નિશ્ચય રૂપથી વધારો થશે એવું મારું માનવું છે. એ ઉપરાંત આ કાર્યક્રમને કરવામાં અમને જેટલા લોકોએ સહાયતા આપેલી છે, ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન્સ કે અન્ય ગ્રુપ્સ, બારડોલી નગરપાલિકા, કલેક્ટર શ્રી સુરત, એ બધાને અમે આ તબક્કે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જે સ્વાસ્થ્ય છે એ સૌથી મહત્વપૂર્ણ પૂંજી છે કોઈ પણ વ્યક્તિની. એટલે જ્યારે પણ સમય મળે ત્યારે દરેક વ્યક્તિને કોઈના કોઈ ફિઝિકલ એક્ટિવિટી કરવી જોઈએ. આજનું જે સમય છે, જે ટેકનોલોજીના જમાનામાં આજની તારીખમાં અમને આરામના તમામ સાધનો ઉપલબ્ધ છે. ગાડીઓ છે, એ લોકો એસીમાં રહે છે, આમાંથી નીકળતા નથી અને એના લીધે જે શારીરિક કસરત થવી જોઈએ એ થતી નથી અને એના લીધે જે જીવનશૈલીમાં જે પરિવર્તન આવી રહ્યા છે, તો જીવનશૈલીના પરિવર્તનના કારણે ઘણા એવા રોગો લોકોને થઈ રહ્યા છે, જે અગર થોડી શારીરિક વ્યાયામ લોકો કરે તો એ તમામ લોકોને ઘણા અંશે નિવારી શકાય છે. તો મારું એ જ કહેવું છે કે જ્યારે પણ આપણે સમય મળે ત્યારે આપણે થોડી ઘણી શારીરિક કસરતો કરવી જોઈએ. મારું નામ અતુલ કુમાર સીતાપરા છે. કડોદરા 4 સ્તંભ પહેલા મારો નવરંગ સ્ટુડિયો હતો.
છેલ્લા 15 વર્ષથી હું અમેરિકામાં છું. અમેરિકામાં મેં 2 મેરેથોન ઓલરેડી પૂરી કરી છે, 21 કિલોમીટરની, ને લાસ્ટ મેં અમદાવાદ 24 કિલોમીટરની પણ પૂરી કરી. ને આજે બારડોલી ખાતે 10 કિલોમીટરમાં ભાગ લઈ રહ્યો છું. ને એક જુસ્સા સાથે કહું છું કે યુવાનોએ આમાં જોડાવવું જોઈએ ને દરરોજ નાની મોટી એક્સરસાઇઝો કરવી જોઈએ ને વ્યસન મુક્ત રહી તંદુરસ્ત જીવવું જોઈએ. આજે જુસ્સો છે કે 1 કલાકની અંદર પૂરો કરવાનો ગોલ છે. મારી 65 યરની ઉંમર છે. 10 કિલોમીટર. આજરોજ સુરત ગ્રામ્ય જિલ્લા પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત કેમ્પેન હેઠળ સરદાર પટેલની 150મી જન્મજયંતિની ઉજવણીના ભાગરૂપે એક મિની મેરેથોનનું આયોજન કરવામાં આવેલ, જેમાં 15,000થી વધુ લોકોએ ભાગ લીધેલ છે અને સમાજ જીવનના તમામ વર્ગોને અહીં આવરી અને વ્યસન મુક્તિથી દૂર રહી અને ડ્રગ્સથી દૂર રહેવાનો મેસેજ આપવામાં આવેલ છે. ધન્યવાદ. હું આપું. હેલો ફ્રેન્ડ્સ, હું શ્વેતા સેન આજે આવી છું બારડોલીની અંદર સરદાર પટેલ સ્ટેડિયમમાં, જ્યાં મિની મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે, જેનો મેઇન હેતુ એ છે મિની મેરેથોન દોડ એટલા માટે આનું મિશન મેઇન એ છે કે નો ડ્રગ્સ ઇન સુરત. હું તો કહું છું સુરત નહીં, કોઈ જગ્યાએ ડ્રગ્સ હોવું જ નહીં જોઈએ, કારણ કે આપણા યુવા પેઢી માટે આ બહુ જ ખરાબ વસ્તુ છે જે આપણી બોડીને વીક કરી નાખે છે. તો આપણે યુવાન લોકો છે અને બધા જ હું તો કહીશ કે કોઈએ પણ આ તરફ વ્યસન તરફ વળવું નહીં જોઈએ. આના સિવાય પણ ઘણા બધા વ્યસનો છે કે જેના તરફ આપણે વળવું નહીં જોઈએ, કારણ કે આપણી બોડી ફિટ રહેવી બહુ જ જરૂરી છે. આપણે હેલ્ધી હશું ને તો આપણે કંઈ પણ કરી શકશું. તો એટલા માટે આપણે હેલ્ધી ખોરાક ખાવો જોઈએ અને હેલ્ધી ફિટનેસ તરફ વળવું જોઈએ. તો એની માટેનું આયોજન છે. તો ગાઈઝ, હું તો બધાને સંદેશો આપીશ કે આ બધા વ્યસનોથી દૂર રહો અને જેટલા પણ લોકો આ મિની મેરેથોનમાં જોડાયા છે એ સૌનો હું ખૂબ ખૂબ આભાર માનીશ, કારણ કે બહુ જ બધી સંખ્યામાં અહીંયા બારડોલીની અંદર લોકો ભેગા થયા છે. થેન્ક યુ.